नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् ज्ञानाञ्जन शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। શુક્રવારનો સાંજનો ક્રમ, તેમાં શ્રી સમાધિ શતક ગ્રંથનું પારાયણ કરીશું. ગુજરાતી પદ્યમાં, જેના કરતા આચાર્ય શ્રી દેવનંદી અર્થાત શ્રી પૂજ્યપાદ સ્વામી છે. 5મા સૈકામાં થયા. જ્ઞાની, ધ્યાની, યોગી, તપસ્વી, ન્યાય, સિદ્ધાંત, અધ્યાત્મ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્રના પરમ જ્ઞાતા એવા અનેક ગુણ વિભૂષિત યુગ પ્રધાન આચાર્ય પ્રવર શ્રી પૂજ્યપાદ સ્વામીને આપણા અંતરના વંદન, પ્રણામ, નમસ્કાર. શ્રી સમાધિ તંત્ર ગુજરાતી પદ્યાનુવાદ. નમો સિદ્ધ પરમાત્મને અક્ષય બોધ સ્વરૂપ, જેણે આત્મા આત્મરૂપ પર જાણ્યું પરરૂપ. બોલ્યા વિન પણ ભારતે રોધે જયવંત, ઈચ્છા વિણ પણ જે હશે તીર્થંકર ભગવન. વંદો તે સકલાત્મને શ્રી તીર્થે સજીને, સુગત તથા આગમથી ને લિંગથી આત્મશક્તિ અનુરૂપ, હૃદય તણા ઐકાગ્રથી સમ્યક વેદી સ્વરૂપ. મુક્તિ સુખ અભિલાષીને કહીશ આત્મરૂપ. પરથી કર્મ કલંકથી જેહ વિવિક્ત સ્વરૂપ. બાહ્યાંતર પરમાત્મ મધ્યોપાય પરમને ગ્રહો તજો
આત્મભ્રાંતિ દેહાદિમાં કરે તેહ બહિરાત્મ આંતર વિભ્રમ રહિત છે અતિ નિર્મળ પરમાત્મ નિર્મળ કેવળ શોધની પ્રભુ વિવેક પરા ઈશ્વર પરમેશી હવે બહિરાત્મા એટલે અજ્ઞાનીનું વર્ણન કરે છે. ઇન્દ્રિય દ્વારા વિષયમાં બહાર ભ્રમે અહિરાત્મ આત્મ જ્ઞાન વિમોખતે માને દેહ નિજાત્મ નરક તને નારક ગણે પરમાર્થે નથી એમ અનંતધી શક્તિમયે અચળ રૂપ નિજ વેદ્ય નિજ શરીર સમજે પર જીવયુક્ત શરીર માને તેને આત્મા બહિરાત્મ મૂળજી વે બ્રહ્મપુત્ર રમાદિગત આત્મ અગ્નને થાય દેહોમાં છે જે મને આત્મ અધ્યવસાય અન્ય ભવે પણ દેહને આત્મા ગણે દેહ બોધિ જન આત્મને કરે દેહ સંયુક્ત આત્મ બોધિ જન આત્મને તનથી કરે વિમોક્ત ભવદુઃખોનો મૂળ છે દેહાત્મ ધીજે છોડી વૃદ્ધેન્દ્રિય બની અંતર માહી પ્રવેશ નિજ રૂપથી રહ્યો વિષયાસ ઇન્દ્રિય વિષયો અનુસરી જાણ્યું નહીં બહિર્વચનને છોડીને અંતર વચ સૌ છોડ સંક્ષેપે પરમાત્મનો દ્યોતક છે આયો રૂપમને દેખાય સમજે નહીં કઈ વાર સમજે તે દેખાય નહીં બોલો બીજા ઉપદેશે મને હું ઉપદેશું અન્ય એ સૌ મુજ ઉન્મત્તતા હું તો છું અવિકલ્પ
આમ 20મી ગાથામાં જ્ઞાનીનું સ્વરૂપ કહ્યું. હજુ આગળ પણ કહે છે, સ્થાણો વિશે નર ભ્રાંતિથી થાય વિચેષ્ટા જેમ આત્મ ભ્રમે દેહાદિમાં વર્તન હતું મુજ તે. જે રૂપે હું અનુભવો નિજ નિજથી નિજ માહી, તે હું નર સ્ત્રી ઇતર નહીં એક બહુ દ્વિક નાહી. જ્ઞાનાત્મક મુજ આત્મજા પરમાર્થે વેદાય, ત્યાં રાગાદિ વિનાશથી નહીં અરિમિત્ર જણાય. એમ કહી આચાર્ય ભગવાન બહિરાત્મપણું છોડીને અંતરાત્મપણું ગ્રહણ કરવાની આપણને આશીર્વાદ સહિત આજ્ઞા કરે છે. શું કહે છે? એમ તજે બહિરાત્મને થઈ મધ્યાત્મ સ્વરૂપ, સૌ સંકલ્પ વિમુક્ત થઈ ભાવો પરમ સ્વરૂપ. સંસ્કાર તદગત દ્રઢ સંસ્કાર મૂઢ જહી વિશ્વસ્ત છે તત્સમ નહીં ભય સ્થાન, જેથી ડરે તેના સમો કોઈ ન નિર્ભય ધામ. તો બતાવ્યું કે પરમાત્મા તત્વનો પ્રકાશ કેવી રીતે થાય છે, કોને થાય છે. અને એ જ જે પરમાત્મા સ્વરૂપનો અનુભવ કર્યો, એટલે જે શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ કર્યો, તેની હવે રટણા કરે છે, તેની ધૂન લગાવે છે. આધ્યાત્મિક શાસ્ત્ર હોવાથી પરમાર્થની એટલે નિશ્ચયની મુખ્યતા છે. જ્ઞાની શું વિચારે છે? જે પરમાત્મા તેજ હું, જે હું તે પરમાત્મા, હું જ સેવ્ય મારા વડે, અન્ય સેવ્ય નહીં જાણ. વિષય મુક્ત થઈ મુજ થકી જ્ઞાનાત્મક મુજથી, મુજને હું અવલંબુ છું પરમાનંદ રતિ.
થે ભિન્ન જેવય વિનાશ તે તપતા તપ ઘોર પણ પામે નહીં શિવવાસ રાગાધિક કલ્લોલ થી મન જળ લોલન થાય તે દેખે ચિત્ત તત્વને અન્ય જને ન જણાય ક્ષિપ્ત મન તત્વની ભ્રમ છે મન અજ્ઞાન જ સંસ્કાર થી મન વિક્ષેપિત થાય જ્ઞાન જ સંસ્કારે સ્વતઃ તત્વ વિશે સ્થિર થાય અપમાનામિક યોગી જનને મોહ થે રાગ દ્વેષ જો થાય સ્વસ્થ નિજાત્મા ભાવવો ક્ષણ ભરમાં શમી જાય આત્મ ભ્રમોદ્ભવ દુઃખ તો આત્મજ્ઞાન થી જાય તત્ર યત્ન વિણ ઘોર તપ તપતા પણ ન મુકાય પરમા નિજ મતિ નિયમ થી સ્વચ્યુત થઈ બંધાય નિજમાં નિજ મતિ જ્ઞાની જન પરચ્યુત થઈ મુકાય આત્મા વચનાતી યદ્યપિ આત્મ જણાયને ભિન્નપણે વેદાય પૂર્વ ભ્રાંતિ સંસ્કારથી પુનરપि વિભ્રમ થાય બહિર ત્યાગે ગ્રહે જ્ઞાની અંતરમાય નિષ્ઠિતાત્મને ગ્રહણ કે ત્યાગન અંતર બાહ્ય દેહાતમધિ જગતમાં કરે રતે વિશ્વાસ નિજમાં આત્મ દ્રષ્ટિને ક્યમ રતિ ક્યમ વિશ્વાસ
समस्त अध्यात्म विज्ञाननी मास्टर की આ 50મી ગાથામાં આચાર્ય ભગવાને આપી છે. કારણવશાત કંઈ પણ દુનિયાનું કાર્ય કરવું પડે તો તે લાંબો સમય એમાં ચિત્ત લગાવવું નહીં. તે કાર્ય બહારથી ઉપલકપણે શરીરથી વાણીથી કરવું, પણ ચિત્તમાં એને લાવવું નહીં, અર્થાત ચિત્ત તેથી લિપ્ત કરવું નહીં. આમ કરવાથી જ્ઞાન સ્વભાવ એટલે આત્મ સ્વભાવ પ્રગટતો જાય છે અને અંતે પરમાત્મા પદની પ્રાપ્તિ કરાવે છે. આગળ જ્ઞાની મુનિ કેવો અભ્યાસ કરે છે તે કહે છે. ઇન્દ્રિય દ્રશ્યતે મુજ નહીં, ઇન્દ્રિય કરે નિરોધ, અંતર જ્યોતા સૌખ્યમય, શ્રેષ્ઠ જ્યોતિ મુજરો. પ્રારંભે આત્મને દુઃખ તત્પર થઈ તે ઈચ્છવો, કથન પ્રોચ્છના એજ, જેથી અવિદ્યા નષ્ટ થઈ પ્રગટે વિદ્યા તેજ. ઇન્દ્રિય વિષયે જીવને કાયિન ક્ષેમ સ્વરૂપ, છતાં અવિદ્યા ભાવથી રમણ કરે ત્યાં મૂળ. આત્મતત્વમાં સ્થિર થઈ નિત્ય દેખવું એમ, મુજ તન તે મુજ આત્મને, પરતનનું પણ તેમ. જે છો છો બોધવા તે તો નહીં હું તત્વ, હું છે ગ્રાહ્ય ન અન્યને, શું બોધું હું વ્યર્થ. તન સુખ દુઃખ જાણે નહીં, તથાપિ એ તન માય, નિગ્રહને અનુગ્રહ તણે બુદ્ધિ અબુધને થાય. આ બીજી માસ્ટર કી છે. જે મનુષ્ય શરીરને કે વાણીને
કે વિકલ્પોને પોતાનું સ્વરૂપ માને તેને મોક્ષની પ્રાપ્તિ, મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય નહીં, પરંતુ ભેદ થકી શિવ થાય. 62મી ગાથામાં કહ્યું, દેહથી ભિન્ન એવો જ્ઞાન સ્વરૂપી હું આત્મા છું એવી ભાવના તત્વતઃ કરે તો કર્મો તૂટે અને આત્મા ક્રમશઃ પરમાત્મા દશાને પામે. હવે દ્રષ્ટાંતોથી તે વાત સમજાવે છે. સ્થૂળ વસ્ત્રથી જે રીતે સ્થૂળ ગણે ન શરીર, પોષ્ટ દેહથી જ્ઞાન જન પોષ્ટન માને જીવ. વસ્તનાશથી જે રીતે નષ્ટન ગણે શરીર, દેહનાશથી જ્ઞાન જન નષ્ટન માને જીવ. સક્રિય જગ જેને દિશે જડ અક્રિય અણભોગ, તેજ લહે છે પ્રશમને અન્ય નહીં તદ્યોગ. અસ્થિર અણુનો વ્યોહ છે સમયાકાર શરીર, સ્થિતિ બ્રહ્મથી મૂર્ખ જનો તેજ ગણે છે જીવ. ધૃતિ ચિત્તમાં મુક્તિ નિયમથી હોય, ચિત્તે નહીં નિશ્ચળ ધૃતિ મુક્તિ નિયમથી નોય. અનાત્મદર્શી ગામવા વનમાં કરે નિવાસ, નિશ્ચળ શોદ્ધાત્મા મહી આત્મદર્શીનો વાસ. જીવજ પોતાને કરે જન્મ તથા નિર્વાણ, તેથી નિજ ગુરુ નિશ્ચયે જીવજ અન્યન જાણ. નિજમાં નિજધી આત્મથી માને તન ગતિ ભિન્ન, અભય રહે જમ વસ્ત્રને છોડી ગ્રહે નવી.
આત્મને દેહાદિકને બાહ્ય ભેદ જ્ઞાન અભ્યાસથી શિવપદ પ્રાપ્તિ થાય. બહુ સોણે ભાખે ભલે દેહ ભિન્નની વાત, પણ તેને નહીં અનુભવે ત્યાં લગે નહીં શિવલાભ. પુણ્યવ્રતે અઘ અવ્રતે મોક્ષ ઉભયનો નાશ. અવ્રત જેમ વ્રતો તણો કરે શિવાર્થી ત્યાગ. અંતર જલ્પે યુક્ત જે વિકલ્પ કેરી જાળ, તે દુઃખ મૂળ તસ નાશથી ઇષ્ટ પરમ પદ લાભ. તનને આશ્રિત લિંગ છે તન જીવનો સંસાર, તેથી લિંગાગ્રહિતણો છૂટે નહીં સંસાર. આ ત્રણ ગાથાઓ અતિશય ક્રાંતિકારી અને સાંપ્રદાયિક હઠાગ્રહને અથવા વ્યક્તિરાગ, દ્રષ્ટિરાગ અને દેહાધ્યાસને તોડનારી આચાર્ય ભગવાને ઘોષિત કરેલી છે. હું અમુક લિંગનો છું, હું અમુક જાતિનો છું, અથવા હું અમુક શાસ્ત્ર અથવા આગમનો છું, એમ જેની અંતરની હઠાગ્રહપૂર્વકની માન્યતા હોય તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી, એમ આચાર્ય ભગવાન કહે છે. 89મી ગાથા. જાતિ લિંગ વિકલ્પથી આગમ આગ્રહ હોય, તેને પણ પદ પરમની સંપ્રાપ્તિ નહીં હોય. અજ્ઞ પંગુની દ્રષ્ટિને માને અંધામાય, અભેદગ્ન જીવ દ્રષ્ટિને માને છે તન્માય. માત્ર માત્ર નિદ્રિત દશા વિભ્રમ જાણે અગ્ન, દોષિતની સર્વે દશા વિભ્રમ ગણે નિજગ્ન.
જેમાં મતિની મગ્નતા તે નિજ થાય પ્રતીતિ જે હની ત્યાં જ થાય મન લીન. ભિન્ન પરાત્મા સેવીને તત્સમ પરમ થવાય, ભિન્ન દીપને સેવીને બત્તી દીપક થાય. એમ નિરંતર ભાવવું પદયા વચનાતીત, પમાય જે નિજથી જને પુનરાગમન રહી. સ્વપ્ને દ્રષ્ટ વિનષ્ટ હો પણ જીવનો નહીં નાશ, જાગૃતિમાં પણ તેમ છે ભ્રમ ઉભયત્ર સમાન. ઈચ્છા નિજ નિજ યત્નથી વાયુનો સંચાર, તેનાથી તનયંત્ર સૌ વર્તે નિજ વ્યાપાર. જાણી સમાધિ તંત્ર આ જ્ઞાનાનંદ ઉપાય, જીવત જે હું બોધિને દેહાદિક પરમાય. છોડી એ ભવ જનનીને થઈ પરમાત્મ લીન, જ્યોતિર્મય સુખને લહે ધરે ન જન્મ નવીન. સૌ સાથે. નિસમાધિ તંત્ર આ જ્ઞાનાનંદ ઉપાય, જીવત જે હું બોધિને દેહાદિક પરમાય. છોડીએ ભવ જનનીને થઈ પરમાત્મ લીન, જ્યોતિર્મય સુખને લહે ધરે ન જન્મ નવીન. આ રીતે માત્ર 105 ગાથાઓની અંદર આચાર્ય દેવે સમસ્ત સાધના માર્ગનો સાર કહ્યો છે. અધ્યાત્મ શાસ્ત્ર હોવાથી જ્ઞાન માર્ગ અને યોગ માર્ગ આ બેનો એમાં સમન્વય કરેલો છે. વિશ્વના કોઈ પણ મનુષ્યને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સમભાવથી આ ઉત્તમ નાનું છતાં વૈજ્ઞાનિક
અને સરળ શાસ્ત્ર છે. વારંવાર એનો વિચાર કરવો, હજારો શાસ્ત્રોનો સાર એમાં આવી જાય છે. તેથી છેલ્લી ગાથામાં અને તેમાં પણ છેલ્લી લીટીમાં આચાર્ય દેવ કોરા ચેક પર સહી કરી આપે છે કે જ્યોતિર્મય સુખને લહે ધરે ન જન્મ નવીન, જ્ઞાનાનંદમય જે ઉત્તમ સાધક દશા અને ત્યાર પછી પરિપૂર્ણ પરમાત્મ દશા, તે આ પ્રકારે દેહાત્મ બુદ્ધિને તત્વથી છોડીને પરમાત્મ તત્વમાં એટલે શુદ્ધાત્મ તત્વમાં જે લીન બને છે તેને પરમપદની પ્રાપ્તિ થાય છે. પરમાત્મા આપણને આ શાસ્ત્ર સમજી તેનો ભાવ અંતરમાં ઉતારી અને આપણા આત્માનું પરમ કલ્યાણ કરવાની શક્તિ આપે અને દુનિયાના પણ સર્વ આત્માર્થી મુમુક્ષુઓ આવા જ્ઞાની ભગવંતોના ઉત્તમ વચનને અને તેના અર્થને ગ્રહણ કરીને જીવનમાં અનુભવ કરે. સૌને આપણને એવી શક્તિ પ્રાપ્ત થાય એવી પરમાત્માને પ્રાર્થના સહિત ફરીથી આપણે તેઓના દિવ્ય ચરણ કમળની અંદર પુનઃ પુનઃ વંદના કરીએ, પ્રણામ કરીએ, ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સમય પ્રમાણે આગળ. મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું માગું છું કે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કામિની સહદેવે સોમજીવાકમંતુ મે નીતિ મે સવમોયેતુ વૈરમ